યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું. તો હવે આપણે વાત કરશું ધોળાવીરાના જે નગરીય પુરાવા આપણને મળ્યા છે એના વિશે. આમ તો આપણે ગુજરાતની અંદરથી 3 મોટી એવી જગ્યા છે જ્યાંથી આપણને સિંધુ સભ્યતા એના નગરીય પુરાવા મળેલા છે, જેમ કે લોથલ, રંગપુર અને ધોળાવીરા. આ સિવાય પણ આપણને અમરા, લાખા બાવળ, સુરકોટડા વગેરે જગ્યાથી પુરાવા મળ્યા. પણ એક્ઝામના પર્સપેક્ટિવથી જોઈએ આપણે તો 3 જગ્યા આપણને બહુ ફેમસ જોવા મળે છે. પ્રશ્નો રિપીટ થવાની ફ્રીક્વન્સી જોઈએ તો લોથલ, ધોળાવીરા અને રંગપુરથી. આ સેશનની અંદર આપણે ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કરશું ધોળાવીરા વિશે. તો ભૌગોલિક રીતે હાલમાં ધોળાવીરા આપણને જોવા મળે કચ્છની અંદર. કચ્છનું જે મોટું રણ છે એની અંદર આપણને ધોળાવીરા જોવા મળે છે. સ્થાનિક લોકો આ ધોળાવીરાના હાલના સમયમાં કોટડાના નામથી સંબોધે છે, મતલબ કે એને કોટડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આપણે એ પણ યાદ રાખશું કે હાલના સમયમાં આ ધોળાવીરા જે છે એ કચ્છની અંદર ખદીર નામનું એક બેટ છે, ખદીર બેટ, જ્યાં લુણી નદી પૂરી થાય છે. તો લુણી નદી પર વસેલું ડેસ્ટિનેશન એટલે કહેશું હાલનું ધોળાવીરા. આ ધોળાવીરા વિશે સૌપ્રથમ પુરાતત્વવિદ તરીકે આપણને જેપી જોશી, જેના માટે આપણે જગતપતિ જોશી આવો શબ્દ વાપરીએ, જેપી જોશી દ્વારા સૌપ્રથમ 1967 અને 68માં ધોળાવીરા વિશે વિશેષ અધ્યયન જે છે એ કર્યું. મતલબ એનો ફાળો જે છે એ એમને જાતો જોવા મળે છે. આપણી માટે એક્ઝામ માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ધોળાવીરા જે છે એના વિશે આપણને ટૂંક નોંધ પૂછી નાખે. ધોળાવીરા જે છે એમાંથી કયા કયા પુરાવા મળ્યા, એ કયા વિશ્લેષણ તરફ આપણને લઈ જાય છે વગેરે આપણને જે પ્રશ્નો પૂછાય છે એને જો સમજવાની ટ્રાય કરીએ તો સૌથી પહેલા તો યાદ રાખશું આપણે કે ધોળાવીરા આપણા ગુજરાતની અંદર 4થા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે હાલ સ્થાન ધરાવે છે. ચાંપાનેર, અમદાવાદ, રાણકી વાવ અને ત્યારબાદ જો 4થા નંબરે આપણે વાત કરીએ તો કહેશું હાલનું આપણું ધોળાવીરા. ધોળાવીરામાંથી મળેલા જો પુરાવાની વાત કરીએ તો આખા ધોળાવીરાના એનાલિસિસ ઉપરથી આપણને એમ લાગી રહ્યું છે કે ધોળાવીરાની અંદર આપણને પથ્થરનો ઉપયોગ સિંધુ સભ્યતા દરમિયાન વધુ થયો છે. કિલ્લેબંધ વ્યવસ્થા આપણને જોવા મળે છે. એ સિવાય આપણને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો વાત કરીએ તો કહેશું આપણને ચિત્રલિપિનો પુરાવો. અહીં ખાસ યાદ રાખશું, સિંધુ સભ્યતાના લોકો કઈ લિપિનો ઉપયોગ કરતા એના વિશે બહુ વિશેષ માહિતી આપણી પાસે નથી. મતલબ કે એનું વિશ્લેષણ આપણે નથી કરી શક્યા. બટ એ વાત ડેમ શ્યોર છે કે એ લોકો ચિત્રોનો વધુમાં વધુ ઉપયોગ કરતા, જેમ કે અંગ્રેજી મૂળાક્ષર યુ, માછલીનો આકાર, સૂર્ય, સ્વસ્તિકનું ચિહ્ન, આ બધું એ લોકો સ્ક્રિપ્ટની અંદર લખતા. કહેવાય છે ને ડાબેથી જમણેથી લખાતી લિપિ, એમાં કોઈ બે મત નથી. બટ મોટે ભાગે આમાં ચિત્રો હતા એટલે આપણે ચિત્રલિપિ કહેશું. હવે સવાલ એ છે કે ચિત્રલિપિને આપણે ચર્ચામાં કેમ લીધું, તો કે ધોળાવીરામાંથી જ આપણને પથ્થર ઉપર ઉકેરેલા આવા 10 અક્ષરો વાળું આપણને એક સૂચના આપતું બોર્ડ મળ્યું, જેને સાઇન બોર્ડ કહેશું. આઈ રિપીટ, આ પણ આપણને પથ્થર ઉપર મળેલું છે. અને મેં શબ્દ વાપર્યો કે પથ્થરોનો ઉપયોગ સામાન્ય રીતે લોકો ધોળાવીરાના કેસમાં આપણને વધુ થયેલો જોવા મળે. તો પહેલો જ પુરાવો આપણને જોવા મળે કે સિંધુ સભ્યતાની લિપિનો પુરાવો જો આપણને ક્યાંયથી મળ્યો હોય તો ધોળાવીરામાંથી, જેને આપણે 10 અક્ષરનું સાઇન બોર્ડ કહીએ છીએ. બીજા નંબરે ધોળાવીરામાંથી જો પુરાવો આપણે કહીએ તો કહેશું સુતરાઉ કાપડ જે હોય છે, કપાસની ખેતી એ લોકો કરતા હતા અને એ કપાસમાંથી બનેલું સુતરાઉ કાપડ, એના પર એ લોકો રંગો ચડાવતા, મતલબ રંગાટી કામ થતા. ટૂંકમાં કહીએ તો કાપડ રંગવાના કારખાના જે છે એના પુરાવા આપણને ધોળાવીરામાંથી મળે છે, જેને આપણે સુતરાઉ કાપડનું રંગાટી કામ કહીએ. અહીં નોંધ લેશું, આ એક પ્રકારનો ઉદ્યોગ કહેશું, સાથોસાથ આ એક પ્રકારની કલા પણ કહેશું. હા, તો ધોળાવીરામાંથી જ આપણને સુતરાઉ કાપડના રંગાટીના કામ આપણને મળ્યા છે. એ સિવાય જો વાત કરીએ તો આજથી 5000 વર્ષ કે તેથી પણ જૂના સમયની વોટ એવર જેટલા વર્ષની સભ્યતા હોય, હજી તો આપણી પાસે એના પુરાવા પૂરા મળ્યા નથી, બટ એ સમયે આ લોકો, મતલબ કે સિંધુ સભ્યતાના લોકો જે છે એ વરસાદના પાણીનો સંગ્રહ કરતા હતા. તો બની શકે પાણી પ્રત્યે લોકો થોડા વધારે સેન્સિટિવ હોઈ શકે, હોવું પણ જોઈએ. પાણીનું સંરક્ષણ કરવું, વરસાદના પાણીને સંગ્રહ કરવા અંગેનું જે આખું સેટઅપ કહેશું આપણે, એ આપણને ધોળાવીરામાંથી મળ્યું છે, જેને આપણે કહેશું વરસાદી જળ સંરક્ષણને લગતી યોજના. ત્યાર પછી જો વાત કરીએ આપણે તો કહેશું આપણને ત્યાંથી એક સ્ટેડિયમ મળેલું છે. બની શકે એ વખતે આપણને આખલા જે છે એને રમાડવાની, મતલબ કે એની સાથે યુદ્ધ કૌશલ બતાવવાની રમત હોઈ શકે. બની શકે બીજી કોઈ મોટી બજાર ભરાતી હોય અથવા કોઈ રમત હશે. મતલબ કે એક સ્ટેડિયમ જેવું આપણને સંરચના જોવા મળી છે, જેમ આપણને હાલના સમયમાં ક્રિકેટ વગેરેની આયોજન થતું જોવા મળે. એવું એક વિશાળ આપણને સ્ટેડિયમ જોવા મળ્યું
ફરીથી કહી દઈએ, આ સ્ટેડિયમ શાના ઉપયોગમાં લેવાતું એનો કોઈ આપણી પાસે ઠોસ એવિડન્સ કે વિશ્લેષણ નથી, બટ ડેમ શ્યોર છે કે ધોળાવીરામાંથી આવા સ્ટેડિયમની સંરચના આપણને મળતી જોવા મળી છે. આખા ધોળાવીરાનું એનાલિસિસ કરતા આપણને એક વસ્તુ બહુ ક્લિયર થાય છે કે ધોળાવીરાની નગર સંરચનાની અંદર આપણને એક વિશેષ પ્રકારનું શહેરી નિયોજન મળ્યું, અને આ જ શહેરી નિયોજન એટલે કહેશું ત્રિસ્તરીય નગર સંરચના. ત્રિસ્તરીય નગર સંરચના મતલબ શું કહેશું આપણે? આવી રીતે 3 સ્લેબની અંદર આપણને મકાનો જે છે એ બનેલા. એમાં સૌથી ઉપરની બાજુ જે મકાન મળે આપણને, એ આપણને મોટા મકાન, મોટા ઓરડા, કહો તમે એને સભાખંડ આપણને જોવા મળે. કોન્ફરન્સ હોલ આપણને સૌથી ઉપરના સેટઅપ ઉપર મળે છે. મધ્ય બાજુ આવશું આપણે તો ત્યાં આપણને શાસક વર્ગો અથવા શાહુકાર વર્ગ શબ્દ વાપરીએ તો પણ ચાલે. મતલબ કે થોડા આપણને એકદમ પ્રીમિયમ સેટઅપ શબ્દ વાપરીએ તો પણ ચાલે. મતલબ મોટા ઘર અથવા શાસક વર્ગના ઘર જોવા મળે છે. અને નીચેની બાજુ આપણે આવશું એટલે ત્યાં આપણને કર્મચારી ગણ જે છે એના આપણને આવાસ જોવા મળે છે. તો કુલ મિલાઈને શોર્ટમાં એવું કહેશું આપણે કે ધોળાવીરા જે છે એમાંથી આપણને ત્રિસ્તરીય નગર સંરચના જે છે એના પુરાવા પ્રાપ્ત થતા જોવા મળે છે. અહીં ખાસ આપણે એ વાતને હાઇલાઇટ કરશું કે પૂરા ધોળાવીરાના એનાલિસિસ ઉપરથી આપણને એક વસ્તુ ક્લિયર થઈ છે કે અહીં નહેરો દ્વારા સિંચાઈની વ્યવસ્થા, સ્ટેડિયમની સંરચના, ત્રિસ્તરીય નગર રચના, કિલ્લેબંધ શહેરનું આખું ઢાંચો ઊભો કરવામાં આવ્યો વગેરે બાબતથી આપણે એક વાત શું કીધી, કન્ફર્મ અહીંયા પથ્થરનો ઉપયોગ આપણને સામાન્ય કરતાં વધુ જોવા મળ્યો છે. ધોળાવીરા હાલના સમયમાં આપણા ગુજરાતની અંદર એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે છે. તમે એને કચ્છના મોટા રણમાં જ્યારે રણોત્સવની મુલાકાત લો ત્યારે એક વખત એને જોવા સમજવાનો પ્રયત્ન કરશો. બીજા નંબરે હાલ કન્ક્લુઝન ઉપર આપણે જઈએ તો હવે તમને કોઈ પૂછે કે ધોળાવીરાના સંદર્ભે આપ શું જાણો છો, તો આપણને શું જાણવા મળ્યું? ત્યાંથી સિંધુ સભ્યતાની ચિત્રલિપિનો પુરાવો મળ્યો છે. આ ચિત્રલિપિ આપણને એમાં અંગ્રેજી મૂળાક્ષર યુ, માછલી, સ્વસ્તિક વગેરે પ્રતીકો હોવાથી આપણને ચિત્રલિપિ કહી જાય. એને બુસ્ત્રા ફેદમ કે બુસ્ત્રા ડેફમ જેવો શબ્દ પણ એના માટે વાપરવામાં આવે છે. બીજા નંબરે આ ધોળાવીરામાં આપણને સુતરાવ કાપડના રંગાટી કામ જોવા મળે. ત્રીજા નંબરે આ ધોળાવીરા જે છે ત્યાંથી આપણને વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા મળી. અહીંથી જ આપણને ક્રિકેટને લગતું એક સ્ટેડિયમ મળ્યું. આ ધોળાવીરામાંથી આપણને ત્રિસ્તરીય નગર રચના મળી. તો આઈ હોપ કે જ્યારે પણ ધોળાવીરા વિશે પૂછે તો બેસિક શું યાદ રાખશું કે હાલમાં કચ્છમાં લુણી નદીના કિનારે ખદીર બેટમાં વસેલું આ નગર આપણને જોવા મળે છે. તો આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. હવે આપણે ડિસ્કશન કરવાની થાય છે એ કહેશું આપણે લોથલ અને રંગપુર વિશે.